આજે સાદા શિવના મંદિરની અંદર અત્યારે આ માંડો હાલ બલી રહ્યો છે. આજે કોઈ કાળા માથાનો માનવી નક્કી વાવાઝોડું આવવાનો એ અઘોર તપસ્યા ધરી બેઠો છે. હું વાત કરી રહ્યા છો એ મારું ઇન્દ્રાસન આજે પડવી લેવા માંગે છે. ના ના પણ હજુ એને ખબર નથી કે દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનની અંદર હજુ કેટલી તાકાત છે. આ ડો આજી ડેમ સોકડીના ભુવા તો લાવ મારી સિંહોરી સમશેરથી એ મના ધડથી મસ્તક જુદા કરો. વાહ વાહ ઇન્દ્રદેવ એટલો રહી ગયો બાપના. આજે પેલા પ્રહાર કરવા છતાં મારી સમશેર અટકી રહી છે. કેમ કે નરેશ કનુડિયો છે એટલે. તો લાવ બીજા પ્રહાર કરું અને એમના ધડથી મસ્તક જુદા કરો. આજ મને લાગી રહ્યું છે કે મારી સમશેર મને દગો દઈ રહી છે. કોકાને કાયકા દાંતેડું લઈને દ્યો. જ્યારે દેવ માલિકો સભા પ્રાણી હું બાપા પાછું બોલો તો રાયડું નાકો માં કરું બેઈ જા. હું ભરાણું તો દેવલોકની માલિકો સભા પ્રાણી આઈ હવારે ગુજરી ભરાણી થી વિમલોય ગયો તો નાઈટ ડ્રેસ લેવા. ત્યારે મારાથી મોટા દેવરાજ બ્રહ્માએ કીધેલું હું કીધું કે જ્યારે સંકટ પડે હા ત્યારે મને યાદ કરજો. તો અટાણે સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે. કાયકા તાલપત્રી લઈ લ્યો બાપા બધું પલરી જાય. તો લાવ દેવરાજ બ્રહ્માને સમરી હાજર કરું. બોલાવો અને સંકટનું નિવારણ કરું. અરે અત્યારે બોલવાનું કારણ
અરે દેવરાજ બ્રહ્મા એ ઇન્દ્રદેવ પેલા ઉભા રહ્યો. આ બ્રહ્મદેવ છે કે હનુમાન દાદા છે? આપ તો અંતર્યામી છો, એ કેસરી પહેરીને આવ્યા. બધું જાણો છો, હે? છતાં દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? એની કસોટી કરો માં એની પેસોટી હલે છે. અરે તમારા મુખથી સાંભળવા માંગુ છું. હા એ અરે દેવરાજ બ્રહ્મા આ તમાર મોઢાની સાંભળવાના થયા. જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો કાન બંધ કરી દ્યો. તો સાંભળો કે પેલાના ઋષિમુનિઓ હા હજારો વર્ષથી તપ કરતા, તોય મારું હાટકોટ હલતું નહીં. છતાં મારા ઇન્દ્રાસનને ઉની આસનો આવતી. આ કોઈ કાળા માથાનો માનવી ત્યાં બે ત્રણ ફક્ત છે. 3.5 દિવસની અંદર તપ ધરી બેઠા છે. કાં તો મારું ઇન્દ્રાસન શાંત કરો અને કાં તો મને રજા આપો કે એ મને ધરતી મસ્તક જુદા કરી તમારા શરણોની માલિકો ધરી દઉં. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. તો અરે દેવરાજ બ્રહ્મા હા જો આ વિશે તમે નથી કાઢલો ઓડ્યો. એ બમ્મા પેલા એને પકડો બાપા. તો આ વિશે જાણે છે કોણ? કમો મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. કમાની ફરમાય. અરે તો વૈકુંઠ વાસી દેવ વિષ્ણુને સમરી હાજર કરો અને સંકટનું નિવારણ કરો. ઇન્દ્ર બોલાવે ને આવજો રે. આવજો તપોવન બજાર, આવજો તપોવન બજાર, બોલાવે ને આવજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તા પવન મજારી, આવ્યા તા પવન મજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. વાહ વાહ ત્રણે ભાઈઓ લાગ્યો. એક નાનો, એક એનાથી મોટો અને એક બડા મોટા. વાહ વાહ વિષ્ણુ દેવ તો એમ છે હો. પણ અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં બોલવાનું કારણ? અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ સાપડી ઊંધિયો કેટલું ખાધું આ? આપ તો અંતર્યામી છો, ત્રણેય દેવોથી મોટા છો. જાણવા છતાં દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? હે ઇન્દ્રદેવ ને હું કામ ન કીધું જમવામાં? એ મોડા થઈ ગયા તા. અરે દેવરાજ ઇન્દ્ર, આજ તમારા મુખેથી સાંભળવા માંગુ. હા. અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ એ મારી લેતા નહીં ક્યાં. જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય કાન બંધ કરો. આ વખતે તો મોટી સાંભળો કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા, હા. છતાં મારા ઇન્દ્રાસનને ઉની આસ નો આવતી. થોડાક દે ઘરમાંથી નો નીકળતા વાવાઝોડું આવવાનું છે. આ કોઈ કાળા માથાનો માનવી અઘોર તપસ્યા ધરી બેઠો છે. કાં તો મારું ઇન્દ્રાસન શાંત કરો અને કાં તો મને રજા આપો કે એમના ધડ મસ્તક જુદા કરી તમારા શરણોની માલિકો ધરી દઉં. ઓય ભાઈ તું ભર્યો. અય આ બ્રહ્મદેવના દાંત કેમ કાળા છે? બ્રશ નથી કરતા? એને કયો સુબે સુબે બ્રશ करना पड़ता है. इधर तलवार नहीं मारवी ना है, इधर करंट आवती ना है, बापूजी हेठा पड़ता है. અરે દેવરાજ ઇન્દ્ર, આ વિશે કાંઈ નથી જાણતો. તઈ અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ એ બાપા. જો આ વિશે તમે નથી જાણતા તો આ વિશે જાણે છે કોણ? મારથી મોટા કોણ? શંકર જરૂર જાણતા હશે. અરે તો કૈલાસપતિ શિવ શંકર ને સમરી હાજર કરો અને સંકટનું નિવારણ કરો. આ તઈને સાહ પાઈ દ્યો ભાઈ. એ એટલે આ ટાટા પડે બાપા. ઓમ નમો નારી મહાદેવ જી પધારેલા.
પડ્યો આટકોટ રિક્ષા બંધ થઈ ગયો શંકર બાપા નાક કેમ આમ ફાઈન મારી ગયો એ દિયે વતણે દેવ જાવતી લોક પૂરી મોજા ઓ દિયે તણે દેવ જાવતી લોક પૂરી મોજા એ વતન એ સુમેલે એમાં દેવ ચાલ્યા દેવોને દરબાર ધીરે હો દેવ ચાલ્યા દેવોને દરબાર એવા સપના શિવજી માર દો પાર્વતી તમે જાઓ ને કૈલાસ ઓ રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ એવા સપના એ આપીને લે રાયા આવજો ઉડા ગોળા કાઈ લડાયો મેદા ઓ દિલે ઉડા ગોળા કાઈ લડાયો મેદા એવી ઉરે પાણવાથી કાયા નવસો રે અજમલ રાજા દ્વારિકા ઓ રે અજમલ રાજા દ્વારિકા એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગે ઓ એવા સવા શેરીના લાડુ લેજો જા ઓ રે સવા શેરીના લાડુ લેજો એવા પ્રભુને એ જમાયા પછી તમે જમજો એવી જડ જન નાની જારી લેજો ઓ રે જડ જન નાની જારી લેજો એવા પ્રભુને પીવડાવ્યા પછી તમે પીજો અરે અજમલ રાજા તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ રણછોડાઈ તમારો ધ્રુવ દુઃખ ભાંગશે અને હું કોણ કૈલાસપતિ શંકર શંકર કોઈનો પુત્ર થયો નથી ને થાવો નથી વાહ વાહ હું કોણ જામ કનોડાનો ટકો ક્યાંય ટકો નથી ને ટકવાનો નથી અને શંકર બાપા આખા કપડા પહેરતા જાઉં ટાઈટ વાયામાં બેટા બધું હું થયું આ કોક કાંઈ બધા બાકા શીખી ઉપાડવા આવ્યા હતા ઓય મેચ ચાલુ કરો ઓય જય વાહ ભૂંગરો હાલ. એ બેટા એ પૂજારી મહારાજ એ ભાઈ બાપુ હું હતો આ બધું મને શું ખબર શું હતું મને હું ખબર એટલે આ કોણ આવ્યા તઈને તઈને એક સાર કોણ હતું એ મને કાંઈ ખબર નથી હે નહીં અરે પૂજારી મહારાજ આજ શ્રી શંકરે મને સપના આપ્યા હા શંકર બાપાના સંપલા સોયરા ઓલા તઈને વાહે લેવા આવ્યા એલા સંપલા નહીં એ સપના એ હું છપોના સપોલા
લા ની ના સપોના હા એટલે હોણું હોણું ઓહો અડધી રાત આવે ઈ હા ઈ અરે બાપા હું કીધું અરે સપ્રામાં કીધું કરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ હે રાજા અજમલ તમે ગુંદાવાડી જાઓ ગુંદાવાડી નહીં દ્વારકા દ્વારકા હા બોલો બાપા દ્વારકાનો નાથના દુખડા ભાંગશે હવે તમારા દુખડા ભાંગ છે અમારા હું બાપા મેવરો બેઠો બેઠો માથા ભાંગ છે એ તો લખણે ભાંગે બાપુ એ વાત હાસી અને કીધું સવા સરગના લાડુ લેતા જાઓ લાડવાનું તો નામ હવે હું દ્વારકા જાઉં છું લાડવાનું નામ લ્યો માં કેમ માર શેલાની નાડી ઢીલી પોસી થાય એવું છે તો બહુ ભાવે કાંઈ વાંધો નહીં બાપુ એ પાછા લાહા લાડવા છે ને હા એક તો સારે સાર બઠાવાના હે કાંઈ વાંધો નહીં તો આપણે દ્વારકા મેળા બરોબર એટલે તમે દ્વારકા જાઓ હા હું દ્વારકા જાઉં છું કેમાં જવાના હાલી હાલી ને હાલી અમને હાલતી ના આય અમે સીધી ટ્રેન પકડતી ના આય હાલ ये काशी में मार गड्डी ये मलसाल यार लो